ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે કોયડા નંબર 11.5 ને સોલ્વ કરીએ. NCERT નો પ્રશ્ન છે. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની નિપજો જણાવો. 3-મિથાઇલ ફિનોલ નું મોનોનાઇટ્રેશન. મિત્રો મોનોનાઇટ્રેશન નો મીનિંગ એમ થાય કે તમારે એકવાર નાઇટ્રેશન કરવાનું છે, બીજી વાર નાઇટ્રેશન કરવાનું નથી. ચાલો મિત્રો, તો 3-મિથાઇલ ફિનોલ, પહેલા તો આનું બંધારણ આપણને આવડવું જોઈએ. ઓકે, અરે કાઈ ના આવડે તો આપણને ફિનોલ દોરતા તો આવડે કે ન આવડે. આ બેન્ઝીન ચક્ર ઉપર છે OH, ધીસ ઇઝ ધી ફિનોલ. હવે 3 નંબરના કાર્બન ઉપર શું લખેલું છે? મિથાઇલ. ચાલો, આ 1 નંબર, આ 2 નંબર અને અહીંયા આવશે 3 નંબર. તો અહીંયા આપણે શું લખી નાખીએ મિત્રો? CH3. હું એરો ઉપર લખું છું નાઇટ્રેશન. મિત્રો બરાબર સમજજો, ધ્યાન રાખજો. નાઇટ્રેશન કરીએ. ચાલો, આ જે OH ગ્રુપ છે એ કેવો નિર્દેશક? ઓર્થો પેરા નિર્દેશક. લખો છું OH ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે. ક્લિયર? ચાલો, હવે CH3 ગ્રુપ પણ છે ને, તો CH3 ગ્રુપ કેવું છે? સાથે સાથે લખી દો, બરાબર ને, કે CH3 પણ ઓર્થો પેરા નિર્દેશક એવો સમૂહ છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ મિત્રો. આ OH સમૂહ એની ક્રિયાશીલતા વધારે હોય, કારણ કે આની કઈ અસર છે? +M અસર છે, અને આની કઈ અસર છે? +H. તો +M અસર is always greater than +H. મેસોમેરિક અસરની પ્રબળતા એ હાઇપર કોન્જુગેશન અસર કરતા ખૂબ પ્રબળ હોય છે, જે આપણે GOC માં 11 સાયન્સમાં ભણી ચૂક્યા છીએ. અરે ભાઈ ના ભણ્યા હો તો અત્યારે સમજો કે મેસોમેરિક અસર એટલે સંસ્પંદન થાય. ઓકે, તો સંસ્પંદન અસર જે છે હાઇપર કોન્જુગેશન અસર કરતા પ્રબળ હોય. ઓકે, ચાલો હવે આપણે સૌપ્રથમ આના સંદર્ભમાં વિચારીએ કે OH ની સાપેક્ષે NO2 સમૂહ કયા દાખલ થશે? ઓર્થો અને પેરા સ્થાને NO2 સમૂહ દાખલ થશે. તો હું એક નિપજ તો કંઈક આવી લખી નાખું. બેન્ઝીન ઉપર અહીંયા OH છે. ક્લિયર? અહીંયા ઓલરેડી શું છે? CH3 છે જ, પણ હવે હું જે યલો ચોક થી લખું છું ને, અહીંયા NO2 સમૂહ દાખલ થયો. This is the first product. વત્તા આ તો ચાલો મેં કોનું વાત કરી નાખ્યું? આજે પેરા નિર્દેશક અસરનું કામ પૂરું થઈ ગયું, રાઈટ? એટલે કે OH ના પેરા પોઝિશન ઉપર NO2 સમૂહ આવી ગયો. હવે વિચારીએ. ચાલો ભાઈ, હવે જરા વિચારવાનું છે, ભૂલ નથી કરવાની. તમે ભૂલ તો નહીં જ કરો. આ OH ને હું એમને એમ રહેવા દઉં? બોલો યસ ઓર નો? યસ. ચાલો CH3 ને પણ હું એમને એમ રહેવા દઉં. આમાં તો તમને કઈ વાંધો નથી ને? ચાલો, હવે મારે બીજી વાર NO2 સમૂહ દાખલ કરવો છે. તો સમજો, આ OH છે ને, આ OH, બરાબર? OH નો આ જે સ્થાન છે એ પણ ઓર્થો સ્થાન, અને આ સ્થાન છે એ પણ ઓર્થો સ્થાન. બોલો યસ ઓર નો? OH ના સંદર્ભમાં આ સ્થાન જો બોલો તો પણ ઓર્થો કહેવાય, અને આના સંદર્ભમાં આ બોલો તો પણ ઓર્થો કહેવાય. હવે જો તમે આ કાર્બન ઉપર NO2 સમૂહ દાખલ કરી દો તો પ્રોબ્લેમ શું હશે ખબર છે? આ CH3 અને OH ની વચ્ચે શું આવી ગયો? NO2 ગ્રુપ આવ્યું. થોડો ત્યાં અવકાશીય અવરોધ લાગશે, સ્ટેબિલિટી થોડી ઘટી જાય. બોલો યસ ઓર નો? ના ખબર પડી? ફરીથી એકવાર કહો. આ બે OH ગ્રુપ અને આ CH3, તો બંને ગ્રુપ થયા કે નહીં? હવે બેની વચ્ચે આ ઓર્થો સ્થાન ઉપર તમે જો શું નાખવા જાઓ? બોલો, NO2 ગ્રુપ જો તમે દાખલ કરવા જાઓ તો ભાઈ બેની વચ્ચે આ કોઈ ત્રીજો બેસવા જાય તો બોલો ઝઘડો થાય કે ન થાય? એક તો બંને ક્રિયાશીલ સમૂહ છે, વચ્ચે આ સમૂહ દાખલ થયો તો શું થાય? અવકાશીય અવરોધ લાગે, નિપજની સ્ટેબિલિટી ઘટી જાય. પણ જો આ OH ને આ ઓર્થો પોઝિશન છે ત્યાં જો હું NO2 ગ્રુપ દાખલ કરી દઉં તો ભાઈ જો OH ના ઓર્થો પોઝિશન ઉપર NO2 ગ્રુપ આવી ગયું. બહુ સરસ, અહીંયા અવરોધ નહીં લાગે. અને બીજું આ CH3 ના પેરા પોઝિશન ઉપર, આનો પેરા થાય ને, આને સાપેક્ષે આ ઓર્થો, આની સાપેક્ષે આ મેટા, અને આની સાપેક્ષે આ પેરા, તો આમાં સ્ટેબિલિટી વધી જાય. તો આ યાદ રાખવાનું છે તમારે. ભૂલ શું થાય? નાનકડી આ બધાને આવડી જશે કે OH ના પેરા પોઝિશન ઉપર NO2. ચાલો, આવડી ગયું. હવે આના સંદર્ભમાં જોવો તો CH3 ના ઓર્થો પોઝિશન ઉપર NO2 આવી ગયું. ઓકે, એટલે બંનેનું કામ ચાલે છે. ક્લિયર ને? આના પેરા સંદર્ભમાં અને આના સંદર્ભમાં ઓર્થો. ચાલો રાઈટ, હવે આમાં આવો. આના સંદર્ભમાં ઓર્થો અને આના સંદર્ભમાં પેરા. પણ જો અહીંયા દાખલ કરવા ગયા તો લોચો શું પડે? લોચો શું પડે? થોડો અવકાશી અવરોધ લાગી જાય, સ્ટેબિલિટી ની પરની ઘટી જશે. ક્લિયર?
ચાલો આગળ જઈએ મિત્રો 3 મિથાઇલ ફિનોલ આનું ડાયનાઇટ્રેશન કરવાનું છે. તો સૌપ્રથમ આપણે કંઈક આવું કામ કરીએ. બેન્ઝીન ઉપર અહીંયા OH છે અને અહીંયા છે CH3. ચાલો શું કરવાનું છે મિત્રો? ડાયનાઇટ્રેશન. તો ડાયનાઇટ્રેશન કરશો તો નિપજ આપણને કંઈક આવી મળશે. હું ફાઇનલ પ્રોડક્ટ તમને જણાવી રહ્યો છું. તો કે સર ડાયનાઇટ્રેશન માં એવું કરો ને, પહેલા મોનોનાઇટ્રેશન પછી બીજી વાર નાઇટ્રેશન. ભાઈ મોનોનાઇટ્રેશન તો ઓલરેડી હું કરી ચૂક્યો છું કે નહીં? તો ડાયરેક્ટ ડાયનાઇટ્રેશન નો આન્સર આપો ને. મોનોનાઇટ્રેશન નો આન્સર તો મેં અહીં આપ્યો છે. ચાલ લખી નાખો મોનો. ભાઈ મોના નહીં હે, મોનોનાઇટ્રેશન. તો ડાયનાઇટ્રેશન કરી નાખ્યું. ચાલો હવે શું થશે? અહીંયા આવશે OH. અહીંયા તો ઓલરેડી CH3 છે. તમે પહેલી વાર નાઇટ્રેશન કરશો તો અહીંયા NO2 સમૂહ દાખલ થયો હતો જો અહીંયા. પણ જો બીજી વાર નાઇટ્રેશન કરો તો આ એક જ અણુમાં હવે ક્યાં NO2 દાખલ થઈ જશે? અહીંયા પણ દાખલ થઈ જશે. તો સર આમાં શું થાય? તો આમાં પણ એ થાય. આમાં NO2 હતો, બીજી વાર નાઇટ્રેશન કરું એટલે અહીંયા NO2 સમૂહ આવી જાય. બેની પર સેમ થઈ ગઈ. ફરીથી ચાલો સર ખબર ન પડી સમજાવું. ચાલો મોનોનાઇટ્રેશન તો કર્યું તો કે નહીં? આ બે ની પછી આપણને મળી હતી. હવે ચાલો હું બીજી વાર નાઇટ્રેશન કરું છું. આ ભૂલી જાઓ. હું બીજી વાર નાઇટ્રેશન કરું છું એટલે અહીંયા NO2 ગ્રુપ હતું, હવે અહીંયા NO2 ગ્રુપ દાખલ થઈ. બની ગયો. હવે આનું નાઇટ્રેશન થાય. અહીંયા NO2 ગ્રુપ તો હતું જ, બીજી વાર નાઇટ્રેશન હવે ક્યાં થાય? આ જગ્યાએ. કારણ કે ખાલી જગ્યા છે આની માટે. અહીંયા દાખલ થાય ને NO2, એમ બીજી વાર NO2 અહીંયા દાખલ થઈ જાય. થઈ ગઈ ની પછી. એટલે ઇન શોર્ટ તમે બે વાર નાઇટ્રેશન કરશો ને એટલે આપણને એક જ પ્રોડક્ટ મળશે OH, અહીંયા CH3 અને આ બે કાર્બન ઉપર NO2 લાસ્ટ વાર. આમાં શું કર્યું? પહેલી વાર જ્યારે નાઇટ્રેશન કર્યું ત્યારે OH ના પેરા સ્થાન ઉપર NO2 સમૂહ દાખલ કર્યો. કેમ? સ્થિરતા વધારે છે. ચાલો હવે મારે ઓર્થો પોઝિશન ઉપર NO2 સમૂહ દાખલ કરવો છે. જો અહીંયા ઓર્થો પોઝિશન ઉપર દાખલ કરવા જાવ, બેની વચ્ચે ત્રીજો ગ્રુપ આવી ગયો, અવકાશી અવરોધ લાગે, સ્ટેબિલિટી ઘટી જાય. પણ જો એને હું સાઈડમાં મૂકી દઉં તો એ ખુલ્લી હવામાં કોઈ ટેન્શન જ નહીં, કોઈ જગ્યાએ અવરોધ બવરોધ કાંઈ માથાકૂટ જ નહીં, સ્ટેબિલિટી વધારે છે. અને બીજું આના પણ પહેલા પોઝિશનમાં આવી ગયું. ઓકે ચાલો હવે આપણે જે ડાયનાઇટ્રેશન કરીએ તો પહેલા તો મોનોનાઇટ્રેશન થશે કે નહીં? એટલે જો અહીંયા NO2 હતો, આ નિપજનું બીજી વાર નાઇટ્રેશન થશે, અહીંયા NO2 આવી જશે. બોલો બની ગયો. આ નિપજોથી પહેલી વાર નાઇટ્રેશન થી અહીંયા NO2 આવી ગયો તો બીજી વાર નાઇટ્રેશન આ કાર્બન ઉપર થાય. બોલો આવી ગઈ નિપજ. એટલે નિપજ આપણને એક જ મળશે. ક્લિયર? લાસ્ટ ફિનાઇલ ઇથેનોએટ નું મોનોનાઇટ્રેશન. તો સૌપ્રથમ તો કાલે આપણે ભણાવ્યું હતું એક ફિનાઇલ એસિટેટ. એને આપણે IUPAC નોમેનક્લેચરમાં બોલીએ તો શું બોલાય? ફિનાઇલ ઇથેનોએટ. બરાબર. બેન્ઝીન ઉપર OCOCH3. ઓકે, નામ શું છે? ફિનાઇલ ઇથેનોએટ. ચાલો મિત્રો આનું મોનોનાઇટ્રેશન કરવામાં આવે. હવે મોનોનાઇટ્રેશન મિત્રો કરીશું તો ફરીથી જો ઓક્સિજન ઉપર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે. બરાબર. હવે અહીંયા OH સમૂહ હતો તો કઈ અસર હતી એની? ઓર્થોપેરા નિર્દેશક. તો આની પણ કઈ હશે? ઓર્થોપેરા નિર્દેશક અસર જ છે. પણ હું અહીંયા માત્ર એક જ નિપજ મુખ્ય નિપજ લખું છું. અહીંયા આવશે બેન્ઝીન ઉપર O COCH3 અને પેરા પોઝિશન ઉપર NO2 લખું છું અહીંયા મુખ્ય નિપજ. ઓકે મિત્રો, તો કોયડા નંબર 11.5 નો સોલ્યુશન લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ છીએ. લખાણ સંબંધી પ્રશ્નમાં 11.6 નંબરનો પ્રશ્ન. નીચે મિત્રો બે આલ્કોહોલ આપેલા છે, બ્યુટેન 1 અને 2 મિથાઇલ બ્યુટેન 2 આ બંને સંયોજનોની જો તમે HCl ZnCl2 સાથે પ્રક્રિયા કરો, HBr સાથે પ્રક્રિયા કરો અને SOCl2 સાથે પ્રક્રિયા કરો તો કઈ કઈ નિપજો મળશે તે પ્રશ્ન છે. તો લેટ સ્ટાર્ટ. સૌપ્રથમ લઈએ મિત્રો બ્યુટેન 1. અહીંયા HCl અને ZnCl2 ની વાત છે એટલે કહી શકાય કે આ લ્યુકાસ કસોટી છે. ક્લિયર મિત્રો? લ્યુકાસ કસોટીમાં તમે બરાબર સમજો. આ જે આલ્કોહોલ છે which is the primary alcohol, એટલે એક્ચ્યુઅલી પ્રાથમિક આલ્કોહોલ એ લ્યુકાસ કસોટી દર્શાવતું નથી. હા, આ જે પ્રક્રિયા છે એમાં તાપમાનનો કોઈ પણ પ્રકારે ઉલ્લેખ કરેલો નથી. બટ જો એમ પ્રક્રિયામાં લખેલું હોય કે HCl અને ZnCl2 સાથે ગરમ કરતા તો મિત્રો નિપજ કંઈક આવી મળશે CH3 CH2 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 and Br. ક્લિયર?
આ બરાબર ધ્યાન રાખજો. લ્યુકાસ કસોટી છે એટલે પ્રાથમિક આલ્કોહોલ તો સામાન્ય તાપમાને પ્રક્રિયા આપતું નથી, એટલે મેં લખ્યું છે ચોકડી પ્રક્રિયા નથી આપતું. એ કયા તાપમાને? ઓરડાના તાપમાને. ક્લિયર? પણ જો એવું લખેલું હોય કે ગરમ કરવામાં આવે છે તો તમને નિપજ કઈ મળશે? તો નિપજ મળશે મિત્રો બ્રોમોબ્યુટેન. કયો બ્રોમોબ્યુટેન? 1 બ્રોમોબ્યુટેન. ઓકે, નેક્સ્ટ HBr સાથે બ્યુટેન 1 ની પ્રક્રિયા થાય, અગેન નિપજ મળશે 1 બ્રોમોબ્યુટેન. ફરીથી એકવાર ક્લેરિફિકેશન આપી દઉં. અહીંયા જનરલી એવું હોય છે કે તમે પહેલા H+ નો એટેક કરાવો, કાર્બોકેટાયન બનશે, ત્યારબાદ રીઅરેન્જમેન્ટ થાય, દ્વિતીય કાર્બોકેટાયન મળે તો નિપજ એક્ચ્યુઅલી 2 બ્રોમોબ્યુટેન લખવી જોઈએ, પરંતુ અહીંયા NCERT માં કોઈ પણ પ્રકારે તાપમાનનો ઉલ્લેખ કરેલો નથી. એકવાર પ્રાથમિક કાર્બોકેટાયન બની જાય તો થોડી એનર્જી જોઈએ, કારણ કે પ્રાથમિક કાર્બોકેટાયન માંથી દ્વિતીય કાર્બોકેટાયન બનાવવું છે હાઇડ્રાઇડ શિફ્ટિંગ કરીને, ઇટ ઇઝ નોટ સો મચ ઈઝી. ઓકે, થોડીક એમાં એનર્જીની જરૂર પડે છે. અહીંયા કોઈ તાપમાનનો ઉલ્લેખ કર્યો નથી, આથી આપણે અગેન 1 બ્રોમોબ્યુટેન નિપજ તરીકે ચોઇસ કરીશું. નેક્સ્ટ SOCl2, you all know that SOCl2 સાથે પ્રક્રિયા છે એકચ્યુઅલી SN2 રિએક્શન છે, અને SN2 રિએક્શન મુજબ જો રિએક્શન થાય તો અહીંયાથી OH દૂર થઈને Cl દાખલ થશે, નિપજ મળશે 1 ક્લોરોબ્યુટેન. ઓકે, અહીંયા મહત્વનું આ છે HCl અને ZnCl2. કેટલીક તમે રેફરન્સ બુકો યુઝ કરતા હશો તો ત્યાં તમને નિપજ તરીકે 1 બ્રોમોબ્યુટેન લખેલું હશે, અને કેટલીક રેફરન્સ બુકોમાં નો રિએક્શન પ્રક્રિયા નથી થતી. બટ આ ક્લેરિફિકેશન હોવું જોઈએ. જો ત્યાં તાપમાનનો ઉલ્લેખ છે ડેલ્ટા, બરાબર છે, તો તમે 1 બ્રોમોબ્યુટેન ને ચોઇસ કરશો. બટ જો ટેમ્પરેચરનો ઉલ્લેખ જ નથી તો એકોર્ડિંગ ટુ NCERT પ્રાથમિક આલ્કોહોલની લ્યુકાસ કસોટી મુશ્કેલ છે, ઓરડાના તાપમાને થતી નથી. તો અહીંયા તો ટેમ્પરેચરનો ઉલ્લેખ છે ને, તો આપણે લખશું પ્રક્રિયા થશે નહીં. ક્લિયર? નેક્સ્ટ જઈએ છે મિત્રો 2 મિથાઇલ બ્યુટેન 2 એમની જો HCl અને ZnCl2 સાથે પ્રક્રિયા કરવામાં આવે મિત્રો, આનું જે બંધારણ છે એના પરથી ક્લિયર થઈ જાય છે કે આ એક તૃતીયક આલ્કોહોલ છે, અને તૃતીયક આલ્કોહોલની જે લ્યુકાસ કસોટી કરવામાં આવે તેમાં કોઈ પણ પ્રકારે તાપમાનની જરૂર નથી, ઓરડાના તાપમાને પણ પ્રક્રિયા થઈ જશે. ઓકે, સિમ્પલ છે. અહીંયાથી OH દૂર થશે અને અહીંયા Cl દાખલ થશે, નિપજ મળશે 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. વેરી સિમ્પલ. અહીંયા જેમ તાપમાનના ઉલ્લેખની જરૂર પડે એ રીતે અહીંયા ટેમ્પરેચરની કોઈ જરૂર નથી, બીકોઝ ટર્શરી આલ્કોહોલ એટલે કે તૃતીયક આલ્કોહોલ એ લ્યુકાસ કસોટીમાં ખૂબ જ ઝડપથી પ્રક્રિયા આપે છે, જે તમે બધા જાણો છો. ચલો નેક્સ્ટ. એ જ રીતે HBr સાથે રિએક્શન થાય, જો તમે કાર્બોકેટાયનનું નિર્માણ કરશો તો અહીંયા તૃતીય કાર્બોકેટાયન બનશે જે ઓલરેડી સ્ટેબલ છે, એટલે OH દૂર થઈને અગેન અહીંયા Br દાખલ થશે. નો રીઅરેન્જમેન્ટ ની કોઈ જરૂર નથી. ક્લિયર? સમજાય છે ને મિત્રો? ઓકે, ચાલો. નિપજ 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન અને એઝ વેલ એઝ SOCl2 સાથે પ્રક્રિયા તમે કરશો, OH દૂર થશે અને ત્યાં Cl દાખલ થશે. હવે પાછા એમ ના લેતા કે સર હવે SN2 પ્રક્રિયા થાય છે તો ત્યાં નિપજ નહીં મળે, એમ એવું નથી. પ્રક્રિયા તો દર્શાવે છે, પણ જનરલી પ્રાથમિક આલ્કોહોલ હોય તો SOCl2 SN2 રિએક્શન મુજબ પ્રક્રિયા આપી શકે છે. ક્લિયર? અને તૃતીયક આલ્કોહોલ તો પણ હવે SN1 કે SN2 તમે કોઈ બી મિકેનિઝમમાં જાઓ, અહીંયા પ્રક્રિયા તો સરળતાથી થઈ જશે. ક્લિયર? હવે અહીંયા SO2 અને HCl ગેસ એ બાય પ્રોડક્ટ તરીકે દૂર થાય છે, જેની આપણે કોઈ ચર્ચા કરી નથી. અગેન આ થોડું હું ભૂસી નાખું, નકર તમે પાછા અટવાશો કે સર SN2 પ્રક્રિયા છે તો કેમ અહીંયા નિપજ મળી એમ. ક્લિયર? તો અત્યારે આ બંને પ્રશ્નોના સમાધાન સાથે તમે આ ક્વેશ્ચનને વ્યવસ્થિત નોટબુકમાં લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો લખાણ સંબંધિત પ્રશ્ન 11.7 તરફ જઈએ છે. ખૂબ સરસ પ્રશ્ન છે મિત્રો, 2 માર્ક્સ માટે આ IMP કહી શકાય એવો પ્રશ્ન છે. ઓકે, ચાલો સ્ટાર્ટ. 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ અને બ્યુટેનવનોલ ની એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ પ્રક્રિયા કરવામાં આવે તો મુખ્ય નિપજનું અનુમાન કરો. ક્લિયર? તો ચાલો સૌપ્રથમ મિત્રો આપણે 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ આમનું સ્ટ્રક્ચર દોરીએ તો અહીંયા 1 નંબરના કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ છે અને સાયક્લોહેક્ઝેનોલ એટલે આ તે જ કાર્બન ઉપર OH ગ્રુપ છે. The name is 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ.
ચાલો મિત્રો હવે એસિડ ઉદ્દીપકીય એનું નિર્જલીકરણ કરીએ. હું લખું છું અહીંયા H+ અને અહીંયા લખું છું ડેલ્ટા. ત્યારબાદ મિત્રો થશે શું, તમે બધા જાણો છો આ જે કાર્બન છે OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ આલ્ફા કાર્બન છે. હવે આમની માટે બીટા કાર્બન આ પણ કહેવાય અને બીટા કાર્બન આ પણ કહેવાય. બે બીટા કાર્બન તરીકે આપણે આગળ વધીએ છીએ. તો જો બીટા કાર્બન હું આ જગ્યાએ લઉં, બરાબર સમજતા રહેજો મિત્રો, અહીંયા આ આલ્ફા કાર્બન છે અને બાજુના કાર્બનને બીટા કાર્બન કહેવાય. ચાલો હવે અહીંયા બીટા કાર્બન છે, આ સાઈડ બીટા કાર્બન, તો આની આ સાઈડ પણ બીટા કાર્બન થાય. પણ તમે જુઓ બંને પોસિબિલિટી સેમ છે, બંને બીટા કાર્બન સમાન છે. એટલે હું અત્યારે આ જે કાર્બન છે તેને બીટા કાર્બન તરીકે ગણીને ત્યાં હું ડબલ બોન્ડનું નિર્માણ કરું છું. અહીં લખું છું -H2O. ચાલો હવે સૌપ્રથમ અહીંયા CH3 જેમ છે એમને એમ રહેવા દઈએ અને અહીંયા ડબલ બોન્ડનું નિર્માણ થશે. બોલો સમજણ પડી કે ના પડી? ફરીથી શું થશે, આ જે આલ્ફા કાર્બન હતો ત્યાંથી આ OH દૂર થાય અને બીટા કાર્બન ઉપરથી H દૂર થશે, એટલે પાણીનો અણુ તો દૂર થઈ ગયો અને આ આલ્ફા અને બીટા કાર્બનની વચ્ચે અહીંયા ડબલ બોન્ડનું નિર્માણ થશે. ગોટ ઇટ? ચાલો વત્તા હવે બીજી એક પ્રોડક્ટ આવી પણ હોઈ શકે. શું કે અત્યારે આ જે કાર્બન છે બરાબર, એને આપણે બીટા કાર્બન તરીકે ગણીએ તો કંઈક નિપજ મિત્રો આવી મળશે. ફરીથી સાયક્લોહેક્સેન રિંગ તો આવશે જ. ચાલો હવે આ જે આલ્ફા કાર્બન હતો ત્યાંથી OH દૂર થાય અને બીટા કાર્બન ઉપરથી H દૂર થશે. એટલે હવે મિત્રો અહીંયા ડબલ બોન્ડનું નિર્માણ થશે. કયા? આલ્ફા અને બીટા કાર્બનની વચ્ચે ડબલ બોન્ડનું નિર્માણ થાય. અહીંયા લખી નાખીશું હવે CH2. ચાલો મિત્રો હવે આલ્ફા H ગણીએ. આલ્ફા H કેટલા? તો મિત્રો જો અત્યારે આ ડબલ બોન્ડ યુક્ત આ બે કાર્બન છે. ક્લિયર? આની બાજુનો કાર્બન આને કહેવાય આલ્ફા, આને કહેવાય આલ્ફા અને આ પણ કહેવાય આલ્ફા. તો ટોટલ મિત્રો આલ્ફા કાર્બન કેટલા? 1 2 અને 3. ફરીથી એકવાર સમજો મિત્રો, આ ડબલ બોન્ડ યુક્ત બંને કાર્બન, એની બાજુમાં જે કાર્બન જોડાયેલો હોય એને આલ્ફા કાર્બન કહેવાય. ક્લિયર કે નહીં? તો આ એક આલ્ફા કાર્બન છે, આ પણ આલ્ફા કાર્બન છે અને આ પણ આલ્ફા કાર્બન છે. તો આલ્ફા H કેટલા? 2 અહીંયા હોય, 2 H અહીંયા હોય અને 3 અહીંયા. એટલે ટોટલ આલ્ફા H = 7. અને કઈ નિપજ કહેવાય મિત્રો? સેટઝેફ નિપજ. બરાબર ને? સેટઝેફ આલ્કીન. આને આપણે લખીશું મિત્રો મુખ્ય નિપજ. ક્લિયર? હવે આમાં જો આપણે ગણીએ તો આ ડબલ બોન્ડ યુક્ત આ બંને કાર્બન છે, અહીંયા આલ્ફા કાર્બન કહેવાય, અહીંયા પણ આલ્ફા કાર્બન કહેવાય. તો આલ્ફા H = કેટલા છે? 4 છે. એટલે લખીશું આપણે અહીંયા ગૌણ નિપજ. કેવી નિપજ છે મિત્રો? આ ગૌણ નિપજ એટલે કે બાય પ્રોડક્ટ છે. જેમાં આલ્ફા H ઓછા એ બાય પ્રોડક્ટ કહેવાય, જેમાં આલ્ફા H વધારે તે સેટઝેફ આલ્કીન કહેવાય. જેને તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. આલ્ફા H વધારે હોય એને કહેવાય સેટઝેફ આલ્કીન. ક્લિયર? તો આવી ગયો આપણો આન્સર મુખ્ય નિપજ. નેક્સ્ટ જોઈએ મિત્રો બ્યુટેન વનોલ. CH3 CH2 CH2 CH2OH. This one is the butane vanol. Clear? હવે મિત્રો બ્યુટેન વનોલ છે એમાં એરો ઉપર લખીએ આપણે H+ એટલે એસિડ ઉદ્દીપકની હાજરીમાં નિર્જલીકરણ કરવું છે એટલે ભાઈ ગરમ તો કરવું જ પડે. ફરીથી અહીંયા શું કરીશું મિત્રો? આ આલ્ફા કાર્બન છે, આ બીટા કાર્બન છે. નિયમ શું છે? આલ્ફા કાર્બન પરથી OH અને બીટા કાર્બન ઉપરથી H લખી નાખું છું. ક્લિયર? આ તમારે યાદ રાખવાનું છે. શું? આલ્ફા કાર્બન ઉપરથી OH અને બીટા કાર્બન પરથી H દૂર કરો એટલે પાણીનો અણુ દૂર થઈ ગયો. બોલે તો નિર્જલીકરણ થઈ ગયું. યસ ઓર નો? obviously right. ચાલો મિત્રો હવે નિપજ શું બનશે? CH3CH2 CH double bond CH2. The name is but1 in. પણ મિત્રો તમને બધાને યાદ હશે આ નિર્જલીકરણની પ્રોસેસ જે છે એ કાર્બોકેટાયનના નિર્માણથી આગળ વધે છે. યસ ઓર નો? હવે આમાં સૌપ્રથમ તો પ્રાથમિક કાર્બોકેટાયન બનશે કંઈક આ રીતે CH3 CH2 CH2 CH2+. This is the પ્રાથમિક કાર્બોકેટાયન. યુ નો સૌપ્રથમ OH ને દૂર કરી નાખો. બરાબર? આપણે ઘણા બધા MCQ માં તમને ભણાવેલું છે આગળના ટોપિકમાં, રાઈટ છે? તો અહીંયાથી સૌપ્રથમ OH- દૂર કરી નાખો એટલે આ કાર્બોકેટાયન બને કે નહીં? પ્રાથમિક કાર્બોકેટાયન. પણ જો આમાં શિફ્ટિંગ થાય, બરાબર છે, તો આમાં જો શું થાય? H- શિફ્ટિંગ થાય તો
કયો કાર્બોકેટાઇન મળી જશે? CH3 CH2 CH અને અહીંયા આવશે CH3. આ કયો કાર્બોકેટાઇન છે મિત્રો? દ્વિતીયક કાર્બોકેટાઇન છે. જો પ્રાથમિક કાર્બોકેટાઇન ને આધારે નિપજ જોવા જઈએ તો આ નિપજ મળશે. હવે આમાં આલ્ફા H કેટલા છે? તો આલ્ફા H તો ખાલી 2 છે, પરંતુ જો આ કાર્બોકેટાઇન ને આધારે વિચારવા જાવ તો નિપજ મળશે CH3 CH ડબલ બોન્ડ CH CH3 અને આમાં વ્યવસ્થિત ધ્યાનથી જુઓ તો શું છે? બ્યુટ 2 ઇન અને આલ્ફા H કેટલા છે મિત્રો? 6. આ થઈ ગઈ મુખ્ય નિપજ. બોલો યસ ઓર નો? આપણો આન્સર આવી ગયો. આ થઈ ગઈ આપણી મુખ્ય નિપજ અને આમાં આ થઈ ગઈ આપણી મુખ્ય નિપજ. સો બી એલર્ટ. ભૂલ આમાં થવાના ચાન્સીસ ઓછા છે, પણ આમાં ભૂલ થવાના ચાન્સીસ મેક્સિમમ છે. આપણો મેઇન કન્સેપ્ટ છે કાર્બોકેટાઇન. સૌપ્રથમ કાર્બોકેટાઇન બનાવો OH- દૂર કરીને, અને ત્યારબાદ જે કાર્બોકેટાઇન બને છે એમાં શક્ય હોય તો રીઅરેન્જમેન્ટ કરો. આમાં તો વાંધો નથી આવતો, બરાબર છે, પણ આમાં ધ્યાન રાખજો. આ હિન્ટ એ તમારા માઇન્ડમાં હોવી જરૂરી છે. આ પણ હિન્ટ છે. ક્લિયર? ચાલો મિત્રો, તો અહીંયા બંને આ નાના પ્રશ્નોને પણ IMP પ્રશ્નોને આપણે પૂર્ણ કર્યા. લખાણ સંબંધી પ્રશ્ન 11.7 તમે વ્યવસ્થિત નોટબુકમાં ધ્યાન રાખજો. અહીંયા ભૂલ ન કરી નાખતા. ક્લિયર? લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે હવે નેક્સ્ટ સ્વાધ્યાયના ક્વેશ્ચન નંબર 11.3 તરફ જઈએ છીએ. પ્રશ્ન છે C5H12O આ અણુસૂત્ર ધરાવતા શક્ય તમામ આલ્કોહોલના આપણે બંધારણીય સમઘટકો લખવાના છે. અને હવે એ જે બંધારણીય સમઘટકો તમે લખશો એના IUPAC નામ પણ આપણે લખવાના છે. અને સાથે સાથે આ જ ક્વેશ્ચનમાં એવો પણ પ્રશ્ન પૂછેલો છે કે આ તમામ જે આલ્કોહોલ છે એમને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલમાં તમારે વર્ગીકૃત કરવાના છે. સો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, MCQ માં પૂછાઈ શકે એવો પણ પ્રશ્ન છે કે C5H12O આ અણુસૂત્ર ધરાવતા આલ્કોહોલમાં દ્વિતીયક આલ્કોહોલ કેટલા છે? બરાબર છે. એમાંથી પ્રાથમિક આલ્કોહોલ કેટલા છે? એમાંથી તૃતીયક આલ્કોહોલ કેટલા? તો બહુ સરસ પ્રશ્ન છે મિત્રો. હું લખું છું અહીંયા 2 માર્ક્સ માટે મોસ્ટ IMP પ્રશ્ન છે, અથવા એવું કહી શકાય કે આ MCQ માટે પણ ખૂબ જ IMP એવો પ્રશ્ન છે. ચાલો નંબર 1 જોઈએ મિત્રો. મેં અત્યારે એક સિક્વન્સ અહીંયા લખેલી છે. ઓકે, આ સિક્વન્સમાં પ્રથમ શું મેં કર્યું છે કે મેં લખ્યું પેન્ટેન વનોલ. તો અહીંયા કાર્બન શૃંખલામાં 5 કાર્બન છે એટલે પેન્ટેન વનોલ. ક્લિયર? ચાલો હવે આને કોઈ પૂછે કે કયો આલ્કોહોલ છે, તો ભાઈ આ તો મને પ્રાથમિક આલ્કોહોલ જણાય છે. ક્લિયર? નેક્સ્ટ જઈએ. આ જ 5 કાર્બનની જે સળંગ શૃંખલા હતી એમાં કોઈ મેચ વેરિએશન કર્યું નથી, પણ આ જે OH સમૂહ હતો ને એને 1 નંબરના કાર્બન ઉપરથી મેં 2 નંબરના કાર્બન ઉપર મૂકી દીધું. નેમ થઈ ગયું પેન્ટેન 2-ઓલ. બટ હવે આપણે આને શું કહેવું જોઈએ? આ છે દ્વિતીયક આલ્કોહોલ. ક્લિયર? જે તમને ખબર જ છે. હવે આગળ મેં શું કાર્ય કરેલું છે કે 5 કાર્બનની શૃંખલામાં કોઈ વેરિએશન કર્યું નથી, એને જેમ છે એમને એમ રહેવા દીધી, પણ OH સમૂહ જે છે એને ત્રીજા નંબરના કાર્બન ઉપર મૂકી દીધું. ફરીથી કોઈ પૂછે કે એનો પ્રકાર કયો, તો પ્રકાર તો ભાઈ મને હજી તો દ્વિતીયક આલ્કોહોલ જણાય છે અને નામ થઈ ગયું પેન્ટેન 3-ઓલ. તો આ 3 જે છે ને એ બધા કયા સમઘટકો બોલાય? C5H12O ના સમઘટક છે, પણ આ બધા કયા સમઘટક કહેવાય? તો એમને કહેવાય મિત્રો સ્થાન સમઘટકો. ક્લિયર? ઓકે, ચાલો હવે આ બાકીના જે બીજા મેં આ 3 સંયોજનો દોર્યા છે એમાં બરાબર તમે ધ્યાન રાખજો. હવે શું આપણે કામ કર્યું? અત્યાર સુધી OH સમૂહ જે હતો ને એનું આપણે સ્થાન ચેન્જ કરતા હતા, એટલે 3 થઈ ગયા સ્થાન સમઘટક. હવે OH સમૂહને શું કીધું? એ ભાઈ OH સમૂહ તો 1 નંબરના કાર્બન ઉપર પ્રેમથી બિરાજમાન થઈ જાય. ચાલો 1 નંબરના કાર્બન ઉપર બિરાજમાન થઈ ગયો. હવે આપણે શાખા પાડવાનું. ક્લિયર ને? ચાલો તો અહીંયા એક કાર્બન ને આપણે અહીંયા નાખ્યો એટલે થઈ ગયું નામ 3-મિથાઇલ બ્યુટેન 1-ઓલ. આ કયા આલ્કોહોલ છે? પ્રાથમિક આલ્કોહોલ છે. અહીંયા આ એક મિથાઇલ સમૂહને મેં શાખામાં એન્ટ્રી આપી. હવે આ જ CH3 સમૂહ હતો એને અહીંયા આપણે બીજા નંબરના કાર્બન ઉપર એન્ટ્રી આપી દીધી. ચલો નામ શું થઈ ગયું? 2-મિથાઇલ બ્યુટેન 1-ઓલ. ફરીથી આ પ્રાથમિક આલ્કોહોલ છે. અને ત્યારબાદ હવે જો
આ જે CH3 છે એને અહીંયા લઈ જાવ તો પાછો શું થઈ જાય, એ પેન્ટેન 2ol થઈ જાય. એટલે હવે આપણે શું કર્યું, એક મિથાઇલ ને બદલે બે મિથાઇલ સમૂહને શાખામાં એન્ટ્રી આપી દીધી. નામ થઈ ગયું 2,2 ડાયમિથાઇલ પ્રોપેન 1ol. આ પણ કયો આલ્કોહોલ છે મિત્રો, પ્રાથમિક આલ્કોહોલ જ છે. ઓકે ચાલો, અહીંયા આપણે OH સમૂહનું સ્થાન ચેન્જ કર્યું. અહીંયા આપણે શું કોનું સ્થાન ચેન્જ કર્યું, મિથાઇલ સમૂહ જે છે ને એનું સ્થાન ચેન્જ આપણે કર્યું. આમને તમે મિત્રો શું કહી શકો, સ્થાન સમઘટકો કે શૃંખલા સમઘટકો? તો અહીંયા આપણે લખીશું શૃંખલા સમઘટકો. ક્લિયર? હું સમઘટક એવો શબ્દ લખતો ને તમે સમજી લેજો કે આ ત્રણે ત્રણ જે છે એ શૃંખલા સમઘટક છે. ક્લિયર? હવે આપણે આમાં જઈએ છીએ. ચાલો બરાબર જોજો મિત્રો. હવે આ બંને જે બાકી રહ્યા એમાં ધ્યાનથી જુઓ તો જો OH સમૂહનું સ્થાન પણ બદલાય છે અને સાથે સાથે આલ્કાઇલ સમૂહની શાખા પણ બદલાય છે. ઓકે, એટલે મિક્સ થઈ ગયું. ક્લિયર? તો આ અહીંયા નામ છે 3-મિથાઇલ બ્યુટેન 2ol અને ત્યારબાદ છે અહીંયા 2-મિથાઇલ બ્યુટેન 2ol. આમને આપણે જો કેટેગરી નક્કી કરીએ તો ઇટ ઇઝ ધી સેકન્ડરી આલ્કોહોલ અને આ કેટેગરી આવશે મિત્રો તૃતીયક આલ્કોહોલ. તો ચાલો પ્રાથમિક આલ્કોહોલના સમઘટક કેટલા, આ 1, આ 2, આ 3 અને 4. હમણાં જે તમારી મેજર ટેસ્ટ ની એક્ઝામ ગઈ એમાં આ પ્રશ્ન હતો C5H11OH અર્થાત કે C5H12O માં પ્રાથમિક આલ્કોહોલ સમઘટકોની સંખ્યા જણાવો. આન્સર આવશે 4. ક્લિયર? જેમાં દ્વિતીયક આલ્કોહોલનો પ્રશ્ન પૂછેલો હોય તો 1, 2 અને આ 3 એટલે 4 ને 3 7 થઈ ગયા. અને તૃતીયક આલ્કોહોલ ઓન્લી વન મેન આર્મી છે, ખાલી એક જ તૃતીયક આલ્કોહોલ છે. તો ટોટલ આના સમઘટકો કેટલા થયા મિત્રો, 8 થયા. 1, 2, 3. આમાં શું ધ્યાન રાખવાનું છે, કાર્બન શૃંખલાને કોઈ આપણે ફેરફાર કરવાની નથી. OH સમૂહનું સ્થાન ચેન્જ કરો. પછી આમાં શું મેં કર્યું, આ ત્રણમાં OH સમૂહને એક નંબરના કાર્બન ઉપર ફિક્સ મૂકી દો અને તમે આલ્કાઇલ સમૂહની શૃંખલામાં શું કરો, ફેરફાર કરો. ક્લિયર? અને ત્યારબાદ આજે બાકીના બે બાકી રહ્યા એમાં શું કર્યું, OH સમૂહનું સ્થાન પણ ચેન્જ કર્યું અને સાથે સાથે આલ્કાઇલ સમૂહનું પણ સ્થાન ચેન્જ કર્યું છે. આ UPSC નોમેનક્લેચર તમને આવડે જ છે એટલે મેં અહીંયા ડાયરેક્ટ લખી દીધેલા છે. ઓકે મિત્રો, તો સરસ પ્રશ્ન ને 2 માર્ક્સમાં પૂછી શકાય, બોર્ડની એક્ઝામિનેશન્સમાં અથવા તો ખાસ કરીને નીટમાં પૂછવાના ચાન્સીસ મેક્સિમમ છે કે આ અણુસૂત્ર ધરાવતા પ્રાથમિક આલ્કોહોલ કે પછી દ્વિતીયક કે પછી તૃતીયક આલ્કોહોલની સંખ્યા જણાવો. ઓકે મિત્રો, તો સરસ મજાના પણ ઈઝી MCQ ને લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ છીએ. સ્વાધ્યાયનો 11.7 નંબરનો પ્રશ્ન છે C7H8O મોસ્ટ IMP ફોર ધ બોર્ડ. 2 માર્ક્સ માટે પૂછી શકાય એવો પ્રશ્ન છે મિત્રો. C7H8O અણુસૂત્ર ધરાવતા મોનોહાઇડ્રિક ફિનોલ. તો મિત્રો એક બાબત તો ક્લિયર છે કે અત્યારે આપણને જે આ અણુસૂત્ર આપેલું છે એ ફિનોલનું છે. તો ચાલો શરૂઆત કરીએ. આપણે આ સ્ટ્રક્ચર દોરીને બેન્ઝીન અને ત્યારબાદ ઉપર આપણે લખીશું OH. ક્લિયર? અહીંયા આપણે શાખા પાડી દઈએ અને મૂકી દઈએ CH3. તો આનું સામાન્ય નામ જો જોવા જઈએ તો શું નામ થશે, ઓર્થોક્રેસોલ. પણ પ્રશ્ન પૂછેલો છે કે તેમના IUPAC નામ જણાવો. શું કરીશું મિત્રો, અહીંયા નંબર 1 અને અહીંયા નંબર 2. બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ એટેચ છે તો નામ તમે શું લખશો, પ્રેમથી 2-મિથાઇલ ફિનોલ. ક્લિયર? ચાલો હવે આ થઈ ગયું ઓર્થોક્રેસોલ. તો એની બાજુનો જે સમઘટક છે આપણે ફરજિયાત શું લખવો પડે, ઓબ્વિયસલી બધાને હવે તો લાઈટ થવા માંડી હશે. અરે યાર મોટો ફોક્સ થઈ ગયો છે યાર. ધીસ ઇઝ ધી મેટાક્રેસોલ. મિત્રો આ શું છે, મેટાક્રેસોલ. હવે જો એનો IUPAC નામ આપણે બનાવવું હોય તો આપણે નોમેનક્લેચરમાં નંબર આપીશું. હિયર ઇઝ ધી 1, 2 and 3. ત્રીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ છે તો યાર IUPAC નામ શું બનશે, 3-મિથાઇલ ફિનોલ. ક્લિયર? ચાલો અને હવે ઓર્થો સમઘટક આવી ગયો, મેટા સમઘટક આવી ગયો, તો બાકી કયો રહ્યો, પેરા સમઘટક. તો ચાલો મિત્રો સરસ મજાનું અહીંયા મેં સાયક્લોહેક્સેન દોર્યો. રાઉન્ડ બેન્ઝીન ઉપર આવશે OH અને અહીંયા આવશે CH3. This is the પેરાક્રેસોલ. ક્લિયર? ઓકે ચાલો હવે IUPAC નામ બનાવવું હોય તો શું કરશો બોલો યાર. 1, 2,
3 and 4. ચાલો કયા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે? 4 નંબરના કાર્બન ઉપર. તો નામ શું થશે? 4 મિથાઇલ ફિનોલ. ક્લિયર? So one of the most IMP question. ચાલો ટોટલ સમ ઘટક કેટલા થયા? 1 2 અને 3. પણ જો માત્ર ને માત્ર અહીંયા અત્યારે ફિનોલિક બંધારણનો ઉલ્લેખ કરેલો છે. નથી આ અણુસૂત્રને મેં આલ્કોહોલમાં રૂપાંતર કર્યું કે નથી આ અણુસૂત્રને મેં ઈથરમાં રૂપાંતર કર્યું. આ તમારી જાણ માટે. નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો સ્વાધ્યાયનો 11.12 નંબરનો પ્રશ્ન. તમને શું શું આપવામાં આવેલ છે? તમને બેન્ઝીન, સાંદ્ર H2SO4 અને NaOH આપવામાં આવેલ છે. તો તેમાંથી ફિનોલની બનાવટનું સમીકરણ લખો. મિત્રો ફિનોલની આપણે NCERT માં 4 બનાવટ આપેલી છે. એમાં પહેલી હતી ડાઉ પદ્ધતિ, ક્લોરોબેન્ઝીન ને NaOH સાથે પ્રક્રિયા કરીને શું બને? ફિનોલ. બીજી બનાવટ કઈ હતી? બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી શું હતું મિત્રો? ફિનોલની બનાવટ. તો બનાવટ નંબર 2 છે. હું લખું છું ફિનોલની બનાવટ નંબર 2. ક્લિયર? બનાવટ 2. સ્ટાર્ટિંગ કરીએ આપણે બેન્ઝીન થી. આ રિપીટેશન એટલા માટે કરું છું કે તમને બરાબર માઇન્ડમાં ફિટ થઈ જાય, મોઢે થઈ જાય. બેન્ઝીન છે. ચાલો શું લખીશું હવે? એરો ઉપર લખી રહ્યો છું યાર, સાંદ્ર H2SO4. આ સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયાને આપણે શું લખીશું? સલ્ફોનેશન. ક્લિયર? ચાલો યાર બેન્ઝીન નું સલ્ફોનેશન થાય તો કયો ક્રિયાશીલ સમૂહ એડ થાય? બધાને ખબર છે. બોલો ચાલો, બધાને ખબર છે. SO3H ગ્રુપ અહીંયા આવશે. આને આપણે શું કહેશું? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ચાલો નેક્સ્ટ જઈએ છીએ મિત્રો. હવે જો NCERT મુજબ આપણે ડાયરેક્ટ જો વર્ક કરવું હોય તો ફર્સ્ટ સ્ટેપમાં NaOH સાથે પ્રક્રિયા થાય. સેકન્ડ સ્ટેપમાં આપણે H+ લખી નાખીશું એટલે મલાઈ માર્કે શું બની જશે? which is the phenol. પણ મિત્રો મેં તમને એક ક્વેશ્ચન કરાયો હતો અને ક્વેશ્ચનમાં આખી બીજી સિક્વન્સ ભણાવેલી છે. તમને યાદ હશે જ. આ ફિનોલની બનાવટ પૂરી થઈ પછી મેં તમને પ્રશ્ન લખાયો હતો કે સૌપ્રથમ તો સલ્ફોનેશન થયું, બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને. હવે જો એમાં NaOH નાખો ને તો નિપજ શું મળે? બેન્ઝીન ઉપર SO3Na. હલો, બેન્ઝીન ઉપર SO3Na, સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ. એમાં NaOH નાખો તો સોડિયમ ફિનોક્સાઇડ મળે અને એમાં પછી એસિડ ઉમેરી દો તો ફિનોલ મળે છે. જે મેં તમને ઓલરેડી એક MCQ સ્વરૂપે WXYZ શોધો એવો એક પ્રશ્ન તમને ફિનોલની 4 બનાવટ પૂર્ણ થઈને પછી લખાવેલો છે. તમે ત્યાં ફરીથી રિપીટેશન કરી લેજો જેનાથી તમને કોઈ પ્રકારે પ્રોબ્લેમ ના આવે એક્ઝામ દરમિયાન. તો આ બંને સ્વાધ્યાયના પ્રશ્નોને કમ ઓન લખી નાખો મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે નેક્સ્ટ સ્વાધ્યાયના પ્રશ્નને સોલ્વ કરવા માટે જઈએ છીએ. નીચે આપેલ સંશ્લેષણ કેવી રીતે કરશો તે જણાવો. મિત્રો કોઈ યોગ્ય આલ્કીન માંથી 1 ફિનાઇલ ઇથેનોલ. હિન્ટ અહીંયા આપણને આપેલી જ છે. શું હિન્ટ આપેલી છે? 1 ફિનાઇલ ઇથેનોલ. તો 1 ફિનાઇલ ઇથેનોલ નું સ્ટ્રક્ચર બનાવતા તમને આવડે કે ન આવડે? ઓકે ચાલો, નથી આવડતું. ઇથેનોલ નું સ્ટ્રક્ચર બનાવતા આવડે? એ તો આવડે છે ને. ચાલો હું અહીંયા ઇથેનોલ નું સ્ટ્રક્ચર દોરું. CH3 CH2OH. ક્લિયર? હવે જો શું લખેલું છે? 1 ફિનાઇલ ઇથેનોલ. 1 ફિનાઇલ ઇથેનોલ નો મીનિંગ શું થાય કે પહેલા નંબરના કાર્બન ઉપર ફિનાઇલ છે એટલે હું અહીંયા આ રીતે લખું તો તમારે કોઈ વાંધો ખરો? આ રીતે જો ક્લિયર? આ રીતે કામ થઈ ગયું. આ પહેલા નંબરનો કાર્બન ને આ બીજા નંબરનો કાર્બન. પહેલા નંબરના કાર્બન ઉપર બેન્ઝીન ચક્ર છે એટલે કે ફિનાઇલ છે તો નામ થઈ ગયું 1 ફિનાઇલ ઇથેનોલ. હવે મારે આ 1 ફિનાઇલ ઇથેનોલ એને નિપજ તરીકે મેળવવી છે તો આલ્કીન કયો લેવો પડે? તમારા માઇન્ડમાં એ વસ્તુ હોવું જોઈએ કે આલ્કીન માંથી આલ્કોહોલ. આપણે સમજતા રહેજો. આલ્કીન માંથી આલ્કોહોલ. એવી કઈ પ્રોસેસ છે જે આલ્કીન માંથી આલ્કોહોલ બનાવે છે? યાદ કરો આલ્કોહોલની બનાવટ. એમાં નંબર 1 બનાવટ હતી બોલો માર્કો-નિકો નિયમ, જેમાં ફોલો થતો હતો એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન. યાદ છે?
કે આપણે એને આ રીતે લખતા હતા H3O+. તો ચાલો કોઈ એવું આલ્કીન લઈ લઈએ. તો હું સ્ટાર્ટ કરું છું અહીંયા. સૌપ્રથમ મેં લીધું અહીંયા બેન્ઝીન. ક્લિયર? ચાલો હવે અહીંયા મેં લખી નાખ્યું CH ને ડબલ બોન્ડ CH2. ક્લિયર? આ બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH2. હવે જો આની પ્રક્રિયા H3O+ ની હાજરીમાં કરવામાં આવે તો શું થઈ જશે? માર્કોનિકોના નિયમ મુજબ આ જે કાર્બન છે ત્યાં OH દાખલ થાય, અહીંયા H દાખલ થાય. બોલો મળી ગઈ નિપજ 1-ફિનાઇલ ઇથેનોલ. હે ને? આ શું છે? આ છે 1-ફિનાઇલ ઇથેનોલ. ક્લિયર? આ થઈ ગયું બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH2. ઓકે, હવે આપણે આ સંયોજનનું નામ લખવું હોય તો લખી શકાય મિત્રો. આનું નામ છે સ્ટાયરીન. શું નામ છે મિત્રો? સ્ટાયરીન. ઓકે, તો આ થઈ ગયું સ્ટાયરીન. H3O+ વડે એસિડ ઉદ્દીપકી હાઇડ્રેશન કરવામાં આવે, નિપજ મળશે 1-ફિનાઇલ ઇથેનોલ. આ તમારા માટે હિન્ટ રૂપ સાબિત થશે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ છે એ જ પ્રકારનો પ્રશ્ન છે. યોગ્ય અલ્કાઇલ હેલાઇડમાંથી SN2 પ્રક્રિયાથી સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. ચલો હું પ્રથમ તો અહીંયા સાયક્લોહેક્સાઇલ મિથેનોલનું સ્ટ્રક્ચર દોરી નાખું તો આપણને કયો પ્રક્રિયક લેવો એની આઈડિયા મળશે. આ સાયક્લોહેક્સાઇલ મિથેનોલ છે એટલે અહીંયા લખીશું આપણે CH2OH. શું નામ છે? સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. ક્લિયર? આ થઈ ગઈ આપણી પ્રોડક્ટ. હવે ચાલો SN2 પ્રક્રિયાથી આ નિપજ મેળવવાની છે અને કયો આલ્કાઇલ હેલાઇડ લેવો પડે? સિમ્પલ છે. SN2 આપણને આપેલું છે. જો કોઈ RX હોય, બરાબર, RX એને તમે KOH સાથે પ્રક્રિયા કરો, બરાબર, કૌંસમાં લખું છું aqueous એટલે કે જલીય, તો નિપજ શું બની જાય? આલ્કોહોલ. સમજાય કે ના સમજાણું? કે કોઈ હેલો આલ્કેન છે લખેલું છે આલ્કાઇલ હેલાઇડ એટલે મેં લીધું હેલો આલ્કેન. એની પ્રક્રિયા કોની સાથે કરું તો જલીય KOH સાથે કરી નાખું તો નિપજ તરીકે મને આલ્કોહોલ મળી જાય. અત્યારે અહીંયા આલ્કોહોલ તો મળી ગયેલું જ છે, તો હવે મારે હેલો આલ્કેનમાં શું લેવું પડે? આ રીતે સરસ મજાનું સાયક્લોહેક્સેન અને ઉપર લખી નાખું CH2Br અને એરો ઉપર શું લખી નાખીએ? KOH aqueous. કામ પૂરું થઈ ગયું. નામ શું આનું? સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. આનું નામ સાયક્લોહેક્સાઇલ મિથાઇલ બ્રોમાઇડ. ક્લિયર? તો આ સાયક્લોહેક્સાઇલ મિથાઇલ બ્રોમાઇડ છે એની જલીય KOH સાથે પ્રક્રિયા કરતા નિપજ આપણને મળશે. યોગ્ય આલ્કાઇલ હેલાઇડમાંથી પેન્ટેન-વનોલ. સેમ કન્સેપ્ટ. આપણે RX લેવાનું છે અને KOH સાથે પ્રક્રિયા કરી નાખો તો આલ્કોહોલ મળી જાય. અત્યારે નિપજમાં શું લખેલું છે? પેન્ટેન-વનોલ. તો આલ્કાઇલ હેલાઇડ પણ કેટલા કાર્બન યુક્ત લેવાનો? 5 કાર્બન યુક્ત. એટલે આવું થઈ જાય CH3 CH2 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 બિહાર. નામ છે 1-બ્રોમોપેન્ટેન. જો એની પ્રક્રિયા જલીય KOH સાથે થાય તો નિપજ તરીકે શું મળશે? પેન્ટેન-વનોલ. CH3 CH2 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 CH2OH. The name is પેન્ટેન-વનોલ. ઓકે, તો બહુ સરસ પ્રશ્નો છે મિત્રો દરેક ત્રણ. જો તમને આ રીતે બનાવટ જો આવડતી હશે તો તમે આસાનીથી તમે આ સ્વાધ્યાયનો પ્રશ્ન સોલ્વ કરી શકીશો. ઓકે મિત્રો, લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આ સ્વાધ્યાયના આગળના પ્રશ્ન તરફ જઈએ છીએ. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 11.15. 2 માર્ક્સ માટે આ કારણ આપી શકાય. ઓર્થોનાઇટ્રોફિનોલ ની એસિડિકતા એ ઓર્થોમિથોક્સીફિનોલ કરતા શાથી વધુ છે? સમજાવો. ઓકે, કારણ. હવે સૌપ્રથમ આપણે તો અહીંયા મુદ્દા નંબર 1 માં ઓર્થોનાઇટ્રોફિનોલનું અત્યારે બંધારણ દોરું છું, બરાબર. બેન્ઝીન ઉપર અહીંયા OH અને ઓર્થો પોઝિશન ઉપર NO2, બરાબર છે. હવે આમાં પ્રતિવર્તી પ્રક્રિયા કંઈક આવી થશે, બરાબર. બેન્ઝીન ઉપર O- અને ઓર્થો પોઝિશન ઉપર NO2 લખી શકાય વત્તા H+. ચલો
આનું નામ તો બધાને આવડે જ છે, ઓર્થોનાઇટ્રોફિનોલ. આનું નામ શું મિત્રો? ઓર્થોનાઇટ્રો. આ જે બેન્ઝીન ઉપર O- છે એટલે એને ફિનોક્સાઇડ બોલાય, તો નામ છે ઓર્થોનાઇટ્રોફિનોક્સાઇડ. ચાલો, હવે બધાને ખબર હોવી જોઈએ અહીં NO2 સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. આ જે NO2 સમૂહ છે કેવો છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, બરાબર ને? માઇનસ M અસર. તેથી તે ઓર્થોનાઇટ્રોફિનોક્સાઇડ ઋણ આયનની સ્થિરતા વધારે છે. હવે જેટલી ઋણ આયનની સ્થિરતા વધે, ઋણ આયનની સ્થિરતા વધે તેટલી સંયોજનની એસિડિકતા વધે, સંયોજનની એસિડિકતા વધે. સમજાય કે નહીં? આ ચર્ચા આપણે ઓલરેડી ફિનોલના એસિડિક નેચરમાં આપણે કરી ચૂક્યા છીએ. આ ઋણાયન જેટલો સ્ટેબલ થાય એટલી પ્રોસેસ આ પુરોગામી દિશામાં રહેશે, અને પુરોગામી દિશામાં જેટલી પ્રક્રિયા રહે એટલી દ્રાવણમાં H+ ની સાંદ્રતા વધે. અને જેટલી દ્રાવણમાં H+ ની સાંદ્રતા વધારે હોય તો તમે કહી શકો કે આ સંયોજન જે છે ઓર્થોનાઇટ્રોફિનોલ એમનું જલીય દ્રાવણ કેવું છે? એસિડિક. મેઇન ફંડામેન્ટલ એક જ છે, NO2 સમૂહ માઇનસ M અસર એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક અસર. ઇલેક્ટ્રોન આકર્ષક અસરનું કાર્ય શું? આ જે ઋણાયન છે એને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરવાનું, બરાબર ને? મેં તમને કીધું છે પહેલા, ધન ધનાધન. ધન ધનાધન એટલે શું? કે દાતા અસર હોય એ કેટાયનની સ્થિરતા વધારે, ધન આયનની સ્થિરતા વધારે. દાતા પ્લસ અને ધન આયન પ્લસ ધન ધનાધન એટલે દાતા અસર હોય એ ધન આયનની સ્થિરતા વધારે. જ્યારે આ ઋણ હોય NO2 સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક અસર એટલે માઇનસ M, અને આ ઋણાયન એટલે એ પણ માઇનસ, તો માઇનસ એટલે પ્લસ ન કરી નાખતા. એટલે ઋણાયન જે છે એની સ્ટેબિલિટી વધારવાનું કાર્ય કોણ કરે? -M અસર, અર્થાત કે ઇલેક્ટ્રોન આકર્ષક અસર. ક્લિયર? ચાલો, હવે આપણે નેક્સ્ટમાં જઈએ છીએ. હવે મારી પાસે બીજું સંયોજન અહીંયા જે પ્રશ્નમાં આપણને આપેલું છે, કયું છે? ઓર્થોમિથોક્સીફિનોલ. તો ચાલો સેમ કન્સેપ્ટ અહીંયા લાગુ પાડીએ. બેન્ઝીન ઉપર અહીંયા OH અને ઓર્થો પોઝિશન ઉપર CH3. ધ નેમ ઇઝ ઓર્થોમિથોક્સી ફિનોલ. રિવર્સિબલ પ્રોસેસ અત્યારે કરી રહ્યા છીએ મિત્રો. હું પાણી સાથે પ્રક્રિયા અત્યારે નથી સમજાવી રહ્યો, જસ્ટ હું તમને એ સમજાવવા માંગુ છું કે આ ઋણાયન એનું બંધારણ આવું હશે. તો અહીંયા ઋણાયનનું બંધારણ કેવું હશે મિત્રો? બેન્ઝીન ઉપર O-, ઓર્થો પોઝિશન ઉપર OCH3 અને વત્તા શું લખીશું મિત્રો? H+. શું કહેવાય એને? ઓર્થોમિથોક્સી. ઓર્થોમિથોક્સી ફિનોક્સાઇડ. હવે આ તમને 3 થી 4 લાઈન જો લખતા આવડી ગયો હોય, સમજાઈ ગઈ, તો બેઠી રિવર્સ લાઈન આમાં લખવાની છે. ચાલો શું લખીશું? અહીંયા NO2 સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, તો અહીંયા OCH3 ઉપર શું હોય છે મિત્રો? 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હોય કે ના હોય? તો શું લખાય? અહીં OCH3 સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. અહીંયા શું હતું? તેથી તે ઓર્થોનાઇટ્રોફિનોક્સાઇડ ઋણાયનની સ્થિરતા વધારે. તો અહીંયા શું લખશું? તેથી તે ઓર્થોમિથોક્સી ફિનોક્સાઇડ ની સ્થિરતા ઘટાડે છે. ક્લિયર? હવે જેટલી ઋણાયનની સ્થિરતા વધે તો સંયોજનની એસિડિકતા વધે. અહીંયા શું લખશું?
જેટલી ઋણ આયનની સ્થિરતા ઘટે તેટલી એસિડિકતા ઘટે. અને માટે હવે આપણું કારણ સાબિત થયું. શું સાબિત થયું? આમાં એસિડિકતા વધતી હતી, આમાં એસિડિકતા ઘટે છે. આથી કહી શકાય કે ઓર્થો નાઇટ્રોફિનોલ એ કોના કરતા ઓર્થો મિથોક્સી ફિનોલ કરતા વધુ એસિડિક છે. ક્લિયર? એટલે મેઇન મહત્વ કોનું છે? ખાલી અસરનું છે. આ માઇનસ એમ અસર એસિડિકતા વધારે, પ્લસ એમ અસર એસિડિકતા ઘટાડે. ઓકે, તો આ કારણોને વ્યવસ્થિત મિત્રો લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે સ્વાધ્યાયના નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ છીએ. સ્વાધ્યાયનો 11.20 નંબરનો પ્રશ્ન, ફરીથી ફાઇન પ્રશ્ન છે સ્વાધ્યાયનો. નીચે આપેલ પ્રક્રિયા કેવી રીતે થશે તે સમજાવો. એટલે મતલબમાં કયા પ્રક્રિયા લેવા પડે, એની શું એની આખી મેકેનિઝમ છે. ઓકે, એ આપણે એનો ગુણધર્મ કયો છે જેના દ્વારા આ પ્રક્રિયા થશે અને નિપજ આપણને મળશે એ આપણે સમજાવવાનું છે. તો વેરી સિમ્પલ સ્ટાર્ટ થાય છે પ્રોપીનમાંથી પ્રોપેન ટુ ઓલ. ચાલો, પ્રોપીન CH3 single bond CH double bond CH2, the name is propene. ચાલો હું એરો મારું છું, નિપજ બનાવી દઉં છું CH3CH CH3OH. તો કે સર ડાયરેક્ટ તમે નિપજ લખી નાખી, પણ ડાયરેક્ટ નિપજ એટલા માટે લખી કારણ કે આ તો તમને આવડતું જ હોય કે ભાઈ આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવું છે તો એક સ્ટેપમાં થઈ શકે છે. અત્યારે માર્કોનિકોવના નિયમ મુજબ આ કાર્બન ઉપર OH સમૂહ દાખલ થઈ ગયો છે અને આ કાર્બન ઉપર H દાખલ થયો છે. તો બોલો કઈ પ્રક્રિયા હોય? એરો ઉપર આરામથી એવું લખી શકાય H3O+. ક્લિયર? અર્થાત કે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન છે, આલ્કોહોલની પહેલી બનાવટ. બરાબર ને? પહેલી બનાવટ છે તો કેટલી વાર રિપીટેશન થઈ હોય. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ છે મિત્રો બેન્ઝાઇલ ક્લોરાઇડ માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. બહુ ઈઝી લાગે છે ભાઈ. શું છે આ? बेंजीन के ऊपर CH2Cl, नाम क्या है उनका? बेंजाइल क्लोराइड. चलो विलग्यूस, उनके पास प्रोडक्ट क्या है? बेंजाइल अल्कोहल. अब देखिए ये जो बेंजाइल अल्कोहल बना कौन सी रिएक्टेंट में से बना है? बोले बेंजाइल क्लोराइड में से बना है. तो यहाँ Cl है और यहाँ क्या है? OH. અહીંયા Cl નું વિસ્થાપન OH સમૂહ વડે થઈ ચૂક્યું છે તો એરો ઉપર શું લખી શકે? હમણાં આગળ પણ આપણે આવી ગયું હતું KOH અથવા તો NaOH aqueous. જલીય KOH અથવા તો જલીય NaOH ની હાજરીમાં પ્રોસેસ થઈ જાય, Cl દૂર થઈ જાય અને OH સમૂહ દાખલ થઈ જશે. ઓકે, ધીસ વન ઇઝ ધ ફાઇન. આ મહત્વની કહી શકાય, ઈઝી છે. ઓકે, ચાલો ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ માંથી પ્રોપેન વનોલ. ચાલો ભાઈ, ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક માંથી આલ્કોહોલ બનાવવાનું છે. કઈ યાદ આવે છે? ભૂલાઈ ગયો? યાદ આવતું હશે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક માંથી આલ્કોહોલ બનાવવાનું હોય તો તમને 3 પ્રોસેસ યાદ આવવી પડે કે જો ફોર્માલ્ડિહાઇડ હોય તો એમાંથી પ્રાથમિક આલ્કોહોલ, ફોર્માલ્ડિહાઇડ સિવાયનો અન્ય આલ્ડિહાઇડ હોય તો દ્વિતીયક આલ્કોહોલ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા દ્વારા, અને જો કીટોન હોય તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયાથી તૃતીયક આલ્કોહોલ મળે છે. બધાને એ તો ખબર હશે. આ ચેપ્ટર હવે પૂર્ણ થવા આવ્યું, એમાં આલ્કોહોલ ફિનોલ તો આજે પૂરું. હા, સ્વાધ્યાયના પ્રશ્નો પણ પૂરા, કોયડાના લખાણ સંબંધી પ્રશ્નો પણ, જે થિયરી સિવાયના જેટલા પણ હતા બરાબર એ બધા મેં એક્સ્ટ્રા તમને કરાવી દીધા.
ઓકે, હમણાં તો નેક્સ્ટ લેક્ચરમાંથી ઈથર સ્ટાર્ટ થઈ જશે. તો હવે તો ખબર જ હોય પ્રોપેનોલ વિચ ઇઝ ધી પ્રાઇમરી આલ્કોહોલ. પ્રાથમિક આલ્કોહોલ છે એટલે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું? ફોર્માલ્ડિહાઇડ HCHO. બસ આ તમને યાદ આવવું જોઈએ. ક્લિયર? શું યાદ આવવું જોઈએ? ગ્રિગ્નાર્ડ પ્લસ ફોર્માલ્ડિહાઇડ will gives પ્રાથમિક આલ્કોહોલ. લખી નાખો અહીંયા. ચાલો અમને હિન્ટ પહેલા લખી નાખું. ગ્રિગ્નાર્ડ પ્લસ ફોર્માલ્ડિહાઇડ will gives પ્રાથમિક આલ્કોહોલ. આ આપણું પહેલું પગથિયું. થોડું નીચેથી દોરીએ આપણે HCHO. હવે HCHO થી સ્ટાર્ટ થઈ તો આપણને આવડી ગયું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. આપણને આપેલો છે ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે CH3CH2Mg Br. ચલો નેક્સ્ટ શું મળશે મિત્રો? સૌપ્રથમ નામ લખીએ આપણે આનું ફોર્માલ્ડિહાઇડ, આનું ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ચલો સૌપ્રથમ યોગશીલ પ્રક્રિયા થાય તમને સમજાવેલું છે. આ જે MgBr છે એ આ ઓક્સિજન ઉપર જોઈન થશે અને ઇથાઇલ છે એ આ કાર્બન ઉપર જોઈન થાય. તો શું લખીએ બોલો મિત્રો? આ CH3CH2 લખીએ પહેલા. CH3CH2 કોની સાથે જોઈન થાય? આ જે આખું છે ને CH3CH2 એ આ કાર્બન ઉપર જોઈન થાય એટલે શું લખીશું અહીંયા? આ CH2 ફરીથી CH2 અને અહીંયા OMgBr. ક્લિયર? આ મધ્યસ્થ સંયોજન બન્યું. અને હવે આનું શું કરી નાખવાનું? જળ વિભાજન. તો જળ વિભાજન કરી નાખો એસિડ ઉદ્દીપકની હાજરીમાં તો નિપજ મળી જશે CH3 CH2 CH2OH. શું છે નિપજનું નામ? પ્રોપેનોલ. ક્લિયર? આ રીતે આપણે આખી ગ્રિગ્નાર્ડ પદ્ધતિથી આ પ્રોપેનોલ બનાવી નાખ્યો. હવે આગળ જઈએ મિત્રો. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. શું લખ્યું છે અહીંયા? 2 મિથાઇલ પ્રોપેનટોલ. ચલો મિત્રો હું નિપજ લખી નાખો તો તરત મને આઈડિયા આવી જશે. નિપજ અહીંયા લખી નાખીએ. ચાલો CH3C બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે. ચાલો અહીંયા લખી નાખીએ CH3 અને અહીંયા છે OH CH3. નિપજનું નામ. ચાલો કયો આલ્કોહોલ છે બોલો? આ તૃતીયક આલ્કોહોલ છે. હવે તમને યાદ હશે જ કે કીટોન પ્લસ શું લેવાનું છે? ગ્રિગ્નાર્ડ will gives તૃતીયક આલ્કોહોલ. આ આપણી પહેલી હિન્ટ. હવે આપણે સૌપ્રથમ આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા લઈ લઈએ. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ CH3Mg Br. ચાલો હવે મારે કોઈ એક કીટોન લેવો પડે તો જોઈએ. અહીંયા CH3 તો અહીંયા જોઈન થયું છે તો કીટોન કેટલા કાર્બન વાળો હશે? 1 2 અને 3 કાર્બન વાળો. એટલે હું લઈ લઉં અહીંયા CH3COCH3. નામ છે પ્રોપેનોન. હવે આ જે MgBr છે એ કોની જોઈન થાય? ઓક્સિજન સાથે જોઈન થાય. અને આ જે CH3 છે એ કોની સાથે જોઈન્ટ થશે? આ કાર્બન સાથે જોઈન્ટ થઈ જાય. તો નિપજ શું મળશે? નિપજ આપણને આવી મળશે CH3C. ઓકે, અહીંયા શું આવશે? CH3. અહીંયા પણ શું આવશે? CH3 અને અહીંયા OMgBr. અને ત્યારબાદ શું લખી નાખો અહીંયા? H2O/H+, એટલે કે જળ વિભાજન કરી નાખો તો તમને માગેલી પ્રોડક્ટ મળી જશે 2 મિથાઇલ પ્રોપેનટોલ. ક્લિયર? બહુ આસાન છે. આ બધા ઉદાહરણો મેં તમને આગળ પણ કરાવેલા છે જ, પણ આ સ્વાધ્યાયમાં ફેરવીને પ્રશ્ન પૂછેલો છે. જનરલી એવું હોય કે તમને બે પ્રક્રિયકો આપેલા હોય નિપજ કઈ મળશે એવો પ્રશ્ન હોય. જ્યારે અહીંયા કેવું છે? તમને એક પ્રક્રિયક આપ્યો છે અને નિપજ આપી દીધી છે. હવે એક પ્રક્રિયા સાથે બીજો કયો પ્રક્રિયક લઈએ તો આ નિપજ મળશે એ આપણે ચેક કરવાનું હોય. ઓકે, તો એ આપણે અંતિમ પ્રોડક્ટ ઉપરથી તરત આપણને એ ખબર પડી જશે, ધારણા તમે કરી શકો. ઓકે, ચાલો તો આ બહુ ફાઇન પ્રશ્ન છે. હજી કહી દઉં, આ ત્રીજો અને ચોથો એ IMP કહી શકાય એવા પ્રશ્નો છે.
ક્લિયર? ધીસ વન ઇઝ ધ આઈએમપી. આ બંને નોર્મલ લેવલના પ્રશ્ન છે. આ સરસ પ્રશ્ન છે. બોર્ડમાં પેપર સેટર આ પ્રશ્ન પૂછી શકે. ક્લિયર? કે આ બંને પ્રક્રિયાઓને પૂર્ણ કરો. લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આજના લેક્ચરનો લાસ્ટ પ્રશ્ન સોલ્વ કરવા તરફ જઈએ છીએ. મિત્રો અહીંયા મેં તમને આલ્કોહોલ અને ફિનોલને લગતા કોયડાના પ્રશ્નો, લખાણ સંબંધી પ્રશ્નો અને સ્વાધ્યાયમાં જે કંઈ પ્રશ્નો આપેલા હતા, જે ખાસ કરીને એપ્લિકેશન બેઝ હતા, ઓકે, એ મેં તમને અત્યારે સોલ્વ કરાવ્યા છે. જેટલા થિયોરેટિકલ પ્રશ્ન હતા, જે તમે પેમ્પલેટમાંથી અથવા એનસીઈઆરટીની બુકમાંથી તમે આસાનીથી શોધી શકો છો, એવા કોઈ પ્રશ્નો મેં તમને અત્યારે સોલ્વ કરાવ્યા નથી. ઓકે, પણ જેટલા પણ એપ્લિકેશન બેઝ હતા, જે ડાયરેક્ટ તમને સોલ્વ ના કરતા ફાવે, એ દરેક પ્રશ્નો અત્યારે અહીંયા પૂર્ણ કર્યા છે. આ લાસ્ટ પ્રશ્ન છે એમાંથી, પણ ટોપિક કયો? આલ્કોહોલ અને ફિનોલના, ઈથરના હજી બાકી છે. ક્લિયર? ચાલો, ફર્સ્ટ પ્રશ્ન છે મિત્રો, પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડ. તો પ્રાથમિક આલ્કોહોલ છે, એનું ઓક્સિડેશન થાય જ્યારે કાર્બોક્સિલિક એસિડ મળે તો ઓક્સિડેશન કરતા કેવું જોઈએ? પ્રબળ ઓક્સિડેશન કરતા. પ્રબળ ઓક્સિડેશન કરતામાં તમે કયા કયા ઓક્સિડેશન કરતા લઈ શકો? એક તો તમે આ લઈ શકો, K2Cr2O7/H2SO4. ક્લિયર? ચાલો, તો ત્યારબાદ તમે શું લઈ શકો? એસિડિક અથવા બેઝિક KMnO4 પણ લઈ શકો. બરાબર ને? તો લખું છું નીચે અહીંયા, એસિડિક કે બેઝિક KMnO4. ઓકે, આ બંને એ પ્રબળ ઓક્સિડેશન કરતાની યાદીમાં તમે મૂકી શકો. ઓકે, હવે આગળ જઈએ છીએ. પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ, તો અહીંયા લખીશું નિર્બળ ઓક્સિડેશન કરતા. નિર્બળ ઓક્સિડેશન કરતા PCC. ક્લિયર? પેરિડિયમ ક્લોરોક્રોમેટ. ઓકે, ત્યાં દ્રાવક તરીકે શું યુઝ કરીએ છીએ આપણે? CH2Cl2. ઓકે, મેઇન મહત્વનો આ છે PCC. ઓકે, ઓક્સિડેશન કરતા શું કાર્ય કરે છે? પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી એ આલ્ડીહાઇડમાં રૂપાંતર કરે છે. આગળ જઈએ મિત્રો, ફિનોલના બ્રોમિનેશનથી 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ. ઇઝ વેરી ઇઝી. આપણે લખી શકીએ અહીંયા Br2/H2O, અર્થાત કે તમે શું કહી શકો મિત્રો? બ્રોમિન જળ અને ઓરડાના તાપમાને. નેક્સ્ટ, બેન્ઝાઇલ આલ્કોહોલના ઓક્સિડેશનથી બેન્ઝોઇક એસિડ. સેમ અહીંયા એવું તો તે જ KMnO4. ચલો નેક્સ્ટ જઈએ મિત્રો, પ્રોપેન્ટોલના નિર્જલીકરણથી પ્રોપીન. આ દ્વિતીયક આલ્કોહોલ છે અને દ્વિતીયક આલ્કોહોલમાંથી પ્રોપીન બનેવો. એટલે લઈ શકીએ આપણે 85% H3PO4 ને ટેમ્પરેચર 440 કેલ્વિન. બરાબર? આ એનસીઈઆરટી બુકમાં આપેલું જ છે. અને છેલ્લો પ્રશ્ન, બ્યુટેન 2-on, એટલે કે આ કીટોન છે અને કીટોનમાંથી બ્યુટેન 2-ol એટલે કે દ્વિતીયક આલ્કોહોલ. બોલો મિત્રો, કીટોનના રિડક્શનથી દ્વિતીયક આલ્કોહોલ મળશે. તેની માટે તમારે રિડક્શન કરતા લેવો પડે. કયો રિડક્શન કરતા લેવો પડે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા શું લઈ શકો તમે? NaBH4. બંનેમાંથી કોઈ પણ એક રિડક્શન કરતા લઈ શકો. ઇવન મિત્રો મેં અહીંયા 85% H3PO4 લખેલું છે. તમે તો જ્યાં સાંદ્ર H2SO4 લખો તો બી કોઈ પ્રોબ્લેમ નથી. સાંદ્ર H2SO4 ની હાજરીમાં પણ આ નિર્જલીકરણ પ્રક્રિયા થશે. ધીસ ઇઝ ધી નિર્જલીકરણ પ્રોસેસ. ક્લિયર? તો આ રીતે મિત્રો આ પ્રશ્ન નંબર 11.21 ને આપણે સોલ્વ કરાયો. બહુ જ આસાન પ્રશ્ન છે. આખું રિવિઝન થઈ જાય ચેપ્ટરનું. ઓકે, એટલે આને એવું કહી શકાય રિવિઝન ક્વેશ્ચન. આ એક પ્રશ્ન તમે સોલ્વ કરો તો તમને કેટલી બધી રાસાયણિક પ્રક્રિયાઓ યાદ આવી જાય તરત. એટલે આમાં તમે જો પ્રક્રિયકો આપેલા છે, પ્રક્રિયકોનું કાર્ય શું એ તમને યાદ રહી જાય તો તમને ઘણું બધું રિવાઇઝ થઈ જાય ને ચેપ્ટર. અને એટલા માટે આને રિવિઝન ક્વેશ્ચન કીધું છે. ઓકે, તો આજના લેક્ચરને આપણે પૂર્ણ કરીએ છીએ. ઓકે, ગુડ બાય.